નમસ્કાર. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આ કહેવાનો સમય ફરી એકવાર આવી ગયો છે. વરસાદના વધામણા ગુજરાતમાં થઈ ચૂક્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં એક સાથે વરસાદ પડી રહ્યો છે. જ્યારે અનેક જિલ્લાઓ તો એવા પણ છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો હવે ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસું બેસી ચૂક્યું છે. પરંતુ હવે આગળના સમયમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાની છે, કયા કયા જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે અને કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ અથવા તો એના કરતાં પણ ભયાનક એવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, એ આજના વિડીયોમાં જાણીએ. હવે આપણે વિડીયો શરૂઆત કરીએ છીએ એની પહેલા જ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો, અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળ વધ્યા તમને અત્યારે આખું ચિત્ર દેખાતું હશે. ગુજરાતનું આ ચિત્ર છે. ગુજરાતના ચિત્રમાં તમને જે ગ્રીન કલરનો પટ્ટો દેખાય છે, બધા જ જગ્યાઓ પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને જો ગયા દિવસની વાત કરીએ એટલે કે ગઈકાલની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગરમાં એટલો હદભારે વરસાદ પડ્યો કે એક ગામમાં તો ગળા સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા. પરંતુ હવેની જે પરિસ્થિતિ છે એ થોડી અલગ છે. આજનો દિવસ એટલે કે આજે 17 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. જેમાં જુનાગઢનો જિલ્લાઓ, પોરબંદર જિલ્લો, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર આ એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. જ્યારે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. જે લોકો અમદાવાદની આસપાસ રહી રહ્યા છે બધા જ લોકોને ખબર હશે કે અમદાવાદમાં ધીમી ધારે ગઈકાલથી જ વરસાદ આવી રહ્યો છે. ના માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ, મહેમદાબાદ, આની સાથે વિરમગામ, નડિયાદ, વડોદરા, આની સાથે જો નીચે વાત કરીએ એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ભરૂચ, વ્યારા આ બધા જ વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ આજે છે. મહત્વની વાત તો છે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં બંનેમાં હાલની પરિસ્થિતિ એવી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 18 તારીખની વાત કરીએ, 18 તારીખે થોડી સિચ્યુએશન બદલી જશે અને ગુજરાતના અમદાવાદમાં અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. 2 દિવસ એવા છે કે જ્યાં 2 દિવસમાં જે અમદાવાદની આસપાસના વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે 17 તારીખે પણ રેડ એલર્ટ છે, જ્યારે આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો 18 તારીખની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં થોડું ઝૂમ કરી નાખશું. અમદાવાદની આસપાસના વિસ્તારોને અમદાવાદ, આની સાથે કલોલ, કડી, આની સાથે જે મહેસાણાનો વિસ્તાર છે, મહેસાણાના વિસ્તારની આસપાસ મંડલ, રામપુરા, વિરમગામ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આ તો વાત કરી આપણે મધ્ય ગુજરાતની. સૌરાષ્ટ્રની વાત પણ આપણે કરી લઈએ. સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ ત્યારે તમને અત્યારે દેખાતું હશે કે સૌરાષ્ટ્રની આસપાસ ફરી એકવાર ભાવનગરની આસપાસના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. ના આટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠાનો પટ્ટો છે તે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વલસાડની સાથે સુરતમાં પણ વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. 19 તારીખ ઉપર જતા રહે 19 તારીખ ઉપર જતા આપને ખબર પડશે કે ફરી એકવાર ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ખેડબ્રહ્મા, આબુ રોડ, પાલનપુર, થરાદ અને વાવ અને નીચે જો જઈએ તો મહેસાણા, હિંમતનગર, પછી ફરી એકવાર ડુંગરપુર આ બધા જેવા વિસ્તાર હશે કે જ્યાં વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. લુણાવાડાનો વિસ્તાર છે કે જ્યાં વરસાદની શક્યતાઓ છે. 19 તારીખે આગળ જઈશું તો આપણે ખબર પડશે કે 19 તારીખમાં સૌરાષ્ટ્રમાં વરસાદ છે કે નહીં. દક્ષિણ ગુજરાતમાં હમણાં વરસાદ દેખાઈ રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રના માત્ર દરિયાકાંઠા ઉપર વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ જેટલા પણ બાકીના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડી શકે છે. 20 તારીખ આવતા ફરી એકવાર આખા ગુજરાતમાં વરસાદી માહોલ સામાન્ય એવું જોવા મળશે અને ખાસ કરીને અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે. એમાં સૌરાષ્ટ્રનો, કચ્છનો પટ્ટો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 21 અને 22 તારીખે પણ જોઈ લઈએ. 21 તારીખ એટલા માટે જરૂરી છે કારણ કે 21 તારીખ આવતા ગુજરાતના અનેક વિસ્તારોમાં થોડો ચેન્જીસ આવી જશે. આ 21 અને 22 તારીખ એવા હશે કે જ્યાં સાર્વત્રિક વરસાદની જે આગાહી છે હાલ ટૂંક સમયની અંદર કરવામાં આવી શકે છે. 22 તારીખ આપણને જે રીતના મેપ દેખાઈ રહ્યું છે, વિંડી દેખાઈ રહી છે એ પ્રમાણે જો જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ ટૂંક સમયની અંદર જ પહોંચી શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં ઘણું બધું ચેન્જીસ સાથે ગુજરાતમાં સારો એવો વરસાદ આ છેલ્લા અઠવાડિયાની અંદર પડી શકે છે. હવે વાત કરી લઈએ કે આપણને આઈએમડી શું કહી રહ્યું છે. આઈએમડી એકવાર જોઈ લઈશું, આપણને ખબર પડશે. આ રડાર ઉપર તમે જોઈ રહ્યા છો, આ સેટેલાઇટ ઇમેજ છે.
સેટેલાઇટ ઇમેજ ઉપરથી જ આપણને ખબર પડી શકે છે કે જે ગુજરાતનો પટ્ટો છે એમાં ઓલમોસ્ટ આખા ગુજરાતને વાદળોએ ઘેરી લીધું છે અને બીજી બાજુ જો જોવા જાય તો ઉત્તર ભારતમાં પણ આ જ પ્રકારની સિસ્ટમ સક્રિય થયેલી છે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર છે, એને જ કારણે ગુજરાતમાં અસર દેખાઈ રહી છે. આઈએમડીનો બીજો મેપ પણ જોઈ લે કે વરસાદ હવે ટૂંક સમયની અંદર ક્યાં ક્યાં પહોંચી શકે છે. 1 જૂને એકચ્યુઅલમાં દક્ષિણ ભારતમાં ચોમાસું ઓફિશિયલી બેસી ચૂક્યું હતું. એની પહેલા જ આ એકચ્યુઅલમાં તો બેસી ચૂક્યું હતું, પરંતુ મે પ્રમાણે 1 જૂને લગભગ મોટા ભાગના દક્ષિણ ભારતના વિસ્તારોને એને કવર કરી લીધું હતું, ખાસ કરીને કેરળ અને તમિલનાડુ. 5 જૂન આવતા કર્ણાટકની આસપાસના વિસ્તારોમાં એને કવર કર્યું હતું. 10 જૂન આવતા મહત્વનું છે કે જે મહારાષ્ટ્રનો આખો પટ્ટો છે, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની આસપાસ તમિલનાડુ, તેલંગાણા અને એ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ 10 જૂને જોવા મળ્યો હતો. 15 જૂને જોવા જઈએ તો 15 જૂને ઓફિશિયલી દક્ષિણ ગુજરાત અને આની સાથે સાથે મધ્યપ્રદેશનો અમુક ભાગ, એની બાજુમાં છત્તીસગઢ, આ બધા જ વિસ્તારો હતા કે જ્યાં ખાસ કરીને ઓફિશિયલી આ જે ચોમાસું છે એ બેસી ચૂક્યું છે. 20 જૂને વાત કરીએ તો 20 જૂન એટલા માટે મહત્વની છે કારણ કે સૌરાષ્ટ્રનો અડધો પટ્ટો અને આ બાદ ઉત્તર ગુજરાતનો અડધો પટ્ટો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસાની શરૂઆત છે. 25 જૂને એકચ્યુઅલમાં તો જોવા જાય તો ઓલમોસ્ટ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો ચોમાસાની શરૂઆત કરશે. 30 જૂન આવતા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બધી જ જગ્યાઓ પર પૂરેપૂરી રીતે વરસાદ બેસી જશે અને બાકીના જેટલા પણ વિસ્તારોમાં વરસાદ બેસશે એ આગળના સમયમાં તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર. બધાની વચ્ચે મહત્વનું જોઈએ કે આગળના સમયમાં આ અઠવાડિયું જે છે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. ત્યારે આ બધામાં તમારું શું કહેવું છે? તમારા ગામમાં કેવો વરસાદ છે? શું વાવણી લાયક વરસાદ તમારા ગામમાં થઈ ચૂક્યો છે કે નહીં? આમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.